નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ મહાદેવ. આજે આપણે ધોરણ 12 કોમર્સનું નામાના મૂળ તત્વોનું ભાગ 2 નું પહેલું ચેપ્ટર છે જે શેર મૂડીના વ્યવહારો. એમાં ઉદાહરણ નંબર 11 જે 8 ગુણમાં 2019 ની માર્ચની પરીક્ષામાં પૂછાયેલું છે એની આપણે ગણતરી કરીએ. એની આપણે આમ નોંધ લખીએ. નાઝમીન ટેક્સટાઇલ લિમિટેડે ₹10 આ મૂળ રકમ ₹10 ના એક એવા 12 લાખ ઇક્વિટી શેર બહાર પાડેલા છે જેના પર નીચે મુજબ રકમ ચૂકવવાની હતી. પહેલી રકમ છે શેર અરજી વખતની જે ₹4 મંગાવેલી છે. બીજી રકમ છે મંજૂરી વખતે જે પણ ₹4 છે, એટલે ટોટલ ₹8 થયા. અને બાકીની રકમ બચશે ₹2 જે છેલ્લા હપ્તા વખતે મંગાવેલી છે. આ રીતે કુલ 3 ભાગમાં ₹10 મંગાવ્યા છે. આગળ જોઈએ. કંપનીને જાહેર જનતામાંથી 15,50,000 શેર અરજીઓ માટેની અરજીઓ મળેલી છે અને વધારાની અરજીઓ નામંજૂર કરી તેના પર અરજી વખતે મળેલ નાણાં અરજદારોને પરત કરવામાં આવ્યા. પહેલી બાબત આપણે ધ્યાનમાં લેશું કે કંપનીએ 12 લાખ ઇક્વિટી શેર અરજીઓ મંગાવેલી છે પણ મળેલી અરજીઓ 15,50,000 છે. એટલે વધારાની અરજીઓ કેટલી થશે? 15,50,000 માઇનસ 12 લાખ એટલે 3,50,000 અરજીઓ આપણે પરત કરવી પડે. હવે આપણે ગણતરી કરીએ. ગણતરીમાં ફર્સ્ટ મેટર કે આપણે ધ્યાનમાં લેશું પહેલી સ્ટેપ શેર અરજીઓ. શેર અરજી વખતે ₹4 મંગાવેલા છે એટલે શેર અરજી રકમ ₹4 લેખા આપણે લેશું. હવે કેટલા આપણે શેર મળેલા છે? 15,50,000 અરજીઓ મળી. એ 15,50,000 ઉપર આપણે ₹4 મંગાવેલા એટલે આપણે ₹4 મળ્યા. તો પહેલી કેલ્ક્યુલેશનમાં 15,50,000 મલ્ટીપ્લાય બાય 4. 15,50,000 ઉપર આપણે ₹4 મંગાવ્યા છે તો કુલ રકમ કેટલી થશે એની આપણે ગણતરી કરવી પડે. 15,50,000 મલ્ટીપ્લાય બાય 4 એટલે ટોટલ રકમ આપણે કેટલી મળશે? 62 લાખ. તો 62 લાખ રૂપિયાની જે રકમ છે એ આપણે શેર અરજી વખતે જે તે અરજદારોએ આપેલી છે. આ 62 લાખની રકમ છે એ આપણા માટે શું થશે? શેર અરજી અને બેંક આ બે રકમ. ત્યારબાદ બીજી ગણતરી વધારાની અરજીઓ કેટલી મળેલી છે? આપણે તો 12 લાખ જ મંગાવેલા હતા, મળ્યા છે 15,50,000. તો વધારાના 3,50,000 શેર છે એ આપણે અરજદારોને પરત કરી દઈશું. તો 3,50,000 મલ્ટીપ્લાય બાય 4 જેટલા રૂપિયા મળ્યા છે એટલા જ પરત કરવા પડશે. તો 3,50,000 ગુણ્યા 4 એટલે કેટલા થશે? 3,50,000 ગુણ્યા 2 એટલે 7 લાખ અને 7 લાખના ડબલ એટલે 14 લાખ. તો આ 14 લાખ રૂપિયા જે છે એ આપણે પરત કરવાના થાય. જે આપણે અહીં લખી નાખશું પરત. પરત કરતા બાકીની રકમ આપણી પાસે કેટલી વધશે? તો એના માટે 62 લાખ માઇનસ 14 લાખ રૂપિયાની રકમ આપણે કરવી પડે. 62 લાખ રૂપિયા અહીંયા છે માઇનસ આપણે 14 લાખ રૂપિયા. બાકીની રકમ થશે 48 લાખ. તો 48 લાખ રૂપિયાની અરજીઓ આપણે આપણી પાસે રાખવાની થાય કે જે કાયદેસર રીતે આપણા 12 લાખ શેર ઉપર આપણને મળેલી કહેવાશે. એટલે 48 lakhs 48 લાખ રૂપિયાની શેર અરજીઓ છે એ આપણા માટે ગણશે. હવે આની આપણે ગણતરી જોતી હોય તો કરી થાય. તો અહીંયા પણ આપણે એ રીતે કેલ્ક્યુલેશન કરી શકીએ. 15,50,000 માઇનસ 3,50,000 એટલે આપણી મૂળ રકમ 12 લાખ મલ્ટીપ્લાય બાય 4. તો 12 લાખ ઉપર આપણે ₹4 મંગાવીએ તો કેટલા મળશે આપણને? 48 લાખ રૂપિયા. અને જે 12 લાખ ઉપર આપણે ₹4 મંગાવ્યા એ આપણે શું થશે? શેર મૂડી. જે આ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે, આ શેર મૂડી.
પહેલું સ્ટેપ આપણું અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. બીજા સ્ટેપ તરફ આપણે આગળ વધીએ એની પહેલા એક ગણતરીની સાથે આપણે એની એક સ્ટેપની આમનોંધ પણ લખી શકીએ. પહેલી આમનોંધ આપણે અહીં લખશું. પહેલી આમનોંધ અરજી વખતે. અરજી વખતે નાણાં મળશે. નાણાં મળે એટલે બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર. કેટલા રૂપિયા આપણે મળ્યા છે? અહીંયા આપણે લખેલું છે 62 lakhs, એટલે કે 62 લાખ રૂપિયા આપણે મળ્યા. તો 62 લાખ રૂપિયા છે આપણે ઉધારમાં લખશું. એ જ રકમ આપણા માટે શેની થશે? તો શેર અરજીની થાય. તો એ લખશું તે ઇક્વિટી શેર અરજી ખાતે 62 લાખ. આ પહેલી આમનોંધ આપણે જે કરતા હતા એ આપણે કમ્પ્લીટ થઈ ગઈ. ત્યારબાદ બીજી આપણે આમનોંધ જોઈએ. બીજી આમનોંધમાં શું થાય? પહેલી આમનોંધમાં આપણે જે જમા કર્યું છે એને આપણે બીજી આમનોંધમાં શું કરશું? ઉધાર કરશું. એટલે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર રૂપિયા 62 લાખ. તે કેટલા રૂપિયા આપણે પરત કરવાના છે? 14 લાખ. અને આપણી શેર મૂડી કેટલી થાય? 48 લાખ. તો બંને રકમ આપણે જમા કરવાની થાય. વારાફરતી તમને જે અનુકૂળ આવે તમે ઉપર નીચે જમા કરી શકો. હું અહીંયા સૌપ્રથમ બેંકની જે રકમ છે એને આપણે પરત કરીએ એટલે તે બેંક ખાતે અને બાકીની રકમ છે એને આપણે શેર મૂડી ખાતે લઈ જશું. એટલે તે શેર મૂડી ખાતે જમા. કેટલા રૂપિયા જમા કરશું? બેંકમાં આપણે પરત કરવાના છે 14 લાખ રૂપિયા. તો 14 લાખ જમા. અને શેર મૂડીની રકમ આપણે કેટલી મળી છે? 48 લાખ, 48 lakhs. તો અહીંયા આપણે 48 લાખ રૂપિયાના જમા કરી દઈશું. બાબત જે લખવાની જરૂરિયાત નથી. ઇનકેસ ને બાબત જે લખવાનું આપણે કીધેલું હોય તો પહેલી જે આમનોંધ છે એમાં શું બાબત જે લખી શકશું? 15,50,000 ઉપર રૂપિયા 4 લાખે શેર અરજીના નાણાં મળ્યા તેના. બીજી આમનોંધ છે એમાં બાબત જે લખવી તો શું લખી શકાય? 3,50,000 શેર અરજીઓ પર રૂપિયા 4 લાખે વધારની અરજીઓ આપણે પરત કરી દી. અને શેર મૂડીની રકમ છે એ આપણે 14 લાખ રૂપિયા મલ્ટીપ્લાય બાય 4 એટલે કે ટોટલ 48 લાખ રૂપિયા આપણે જમા કર્યા તેના. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ. બીજો જે આપણો મંજૂરીનો પોઈન્ટ છે એ મંજૂરીના પોઈન્ટમાં મંજૂરી વખતે કેટલા રૂપિયા મંગાવેલા છે? મંજૂરી વખતે આપણે 4 રૂપિયા મંગાવ્યા. હવે આપણે કેટલા શેરને ધ્યાનમાં લેશું? 15,50,000 શેર હતા એમાંથી આપણે 3,50,000 આપણે પરત કરી દીધા. તો વધ્યા કેટલા? 12 લાખ. હવેની બધી ગણતરીઓ છે એ 12 લાખ ઉપર જ કરવામાં આવશે. તો 12 લાખ મલ્ટીપ્લાય બાય 4 એટલે 48 લાખ રૂપિયા આપણે શેર મંજૂરી વખતે મંગાવવાના થાય. 48 લાખ રૂપિયા આપણે શેર મંજૂરી વખતે મંગાવીશું. પણ અહીં બીજી એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે રકમની અંદર આપણે એક પોઈન્ટ કીધેલો છે અગત્યનો. હારૂન કે જેના 8,000 શેર મંજૂર કરવામાં આવેલા હતા એને મંજૂરીની અને છેલ્લા હપ્તાની રકમથી ચૂકવી ન હતી. હારૂને 8,000 શેર લીધા હતા એની મંજૂરીની રકમ ચૂકવી નથી એટલે એના પૈસા આપણે મંજૂરી વખતે મળશે નહીં. તો એની રકમ છે આપણે અહીંથી માઈનસ કરવી પડશે. માઈનસ 8,000 શેર મલ્ટીપ્લાય બાય 4 એટલે 32,000 રૂપિયા જ્યાં બાકી કહેવાય. બાકી એટલે એટલા રૂપિયા મળ્યા નથી એટલે લેણું કહેવાય. એટલે એના માટે આપણે ઉધાર કરશું. 48 લાખ રૂપિયા છે એમાંથી 32,000 રૂપિયા આપણે મળ્યા નથી. તો કેટલા મળ્યા કહેવાશે?
47,68,000 આ આપણા માટે થશે બેંક. રેડી? નેક્સ્ટ આગળનો પોઈન્ટ જોઈએ એની પહેલા મંજૂરીની આપણે અનુમતિ લખી નાખીએ. મંજૂરીની અનુમતિમાં નંબર 3 મંજૂરીની રકમ મંગાવી પડશે. મંગાવી પડે એટલે આપણું લેણું કહેવાય. લેણું કહેવાય એટલા માટે ઉધાર થાય. તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર. કેટલા રૂપિયા ઉધાર કરશું? જેટલા રૂપિયા આપણે મંગાવેલા છે એટલા જ, 48 લાખ. મંજૂરીની રકમને ક્યાં લઈ જવાની છે? શેર મૂડી ખાતે. તો તે શેર મૂડી ખાતે જમા 48 લાખ. આ મંગાવવાની આપણે નોંધ કરી. બાબત જે લખવી તો શું લખી શકાય? 12 લાખ શેર ઉપર ₹4 લેખે મંજૂરીની રકમ મંગાવી તેને. ચોથી નોંધ આપણે લખશું મંજૂરીની રકમ મળશે ને કેટલા રૂપિયા મળશે? 47,68,000. તો બેંક ખાતે ઉધાર 47,68,000. બેંક ખાતે ઉધાર 47,68,000. તે શેર મૂડી ખાતે લખી શકશું કે શેર ઇક્વિટી શેર અરજી ખાતે લખી શકશું? નહીં. અહીંયા આપણે ભૂલ કરી શકીએ કે બેંક ખાતે ઉધાર 62 લાખ કર્યા તો અહીંયા તે શેર અરજી ખાતે જમા 62 લાખ, એ રીતે આપણી ભૂલ થઈ શકે. પણ અહીંયા એક બાબત આપણે ધ્યાન રાખવાની છે કે બેંક ખાતે 47,68,000 મળ્યા પણ બાકી હપ્તો અહીંયા છે. બાકી હપ્તો છે એના માટે આપણે એ રકમને ઉધાર લખવી પડશે. અને એ રકમ ઉધાર લખવા માટે આપણે સૌપ્રથમ બાકી હોવાથી બાકી હપ્તા ખાતે ઉધાર લખવું પડે. તો બાકી હપ્તા ખાતે ઉધાર કેટલા રૂપિયા નથી મળ્યા? 32,000. તો 32,000 રૂપિયા ઉધાર કરશું. હવે જે બાકીની રકમ છે તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે આપણે જેટલી રકમ ઉધાર કરી છે એટલી પાછી જમા થઈ જવી જોઈએ. 48 લાખ. ત્રીજી નોંધમાં શેર મંજૂરી ખાતે ઉધાર 48 લાખ. ચોથી નોંધમાં શેર મંજૂરી ખાતે જમા 48 લાખ. એ રીતે આગળ પણ જોઈ શકીએ. પહેલી નોંધમાં શેર અરજી ખાતે જમા 62 લાખ કર્યા અને બીજી નોંધમાં શેર અરજી ખાતે ઉધાર 62 લાખ રૂપિયા થયા. આ બે રકમ આપણી મેચ થવી જોઈએ. રેડી? નેક્સ્ટ પોઈન્ટ જોઈએ અરજીનો. જોઈ ગયા પછી છેલ્લા હપ્તાનો પોઈન્ટ ત્રીજો. છેલ્લો હપ્તો 2 રૂપિયાનો છે. તો 2 રૂપિયા ઉપર આપણે બાકીની રકમ એટલે કે 12 લાખ પર 2 રૂપિયા મંગાવવા પડે. 12 લાખ પર 2 રૂપિયા મંગાવીએ એટલે 24 લાખ રૂપિયા થાય. આપણો હપ્તો બરાબર. આપણે જે રકમ આપેલી છે રકમની અંદર હારુનું કંઈક વાત કરી હતી આપણે કે મંજૂરી રકમ એની આપેલી છે નહીં. રકમને ખાસ જોઈએ. હારું કે જે 8,000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા એની મંજૂરી નથી ભરી તો આપણે મંજૂરીના બાકી હપ્તા ધ્યાનમાં લઈ લીધા. પણ મંજૂરીની રકમ ન ભરી તો છેલ્લા હપ્તાની રકમ પણ ના પાડી. એટલે છેલ્લો હપ્તો 8,000 રૂપિયા પણ ધ્યાનમાં લેવાશે. અને બીજા નંબરમાં સલીમ કે જેણે 2,000 શેર મંજૂર કરવામાં આવેલા હતા એના ઉપર છેલ્લા હપ્તાની રકમ છે એ ચૂકવી ન હતી. એટલે છેલ્લા હપ્તા ઉપર આપણે બે રકમ નથી મળી, 8,000 ની અને 2,000. એટલે કુલ શેર આપણા 10,000 થાય. એટલે આપણે અહીંયા બેને ધ્યાનમાં લઈને 8 + 2 એટલે 10,000. એ 10,000 ઉપર આપણે 2 રૂપિયા લેખે રકમ મળેલી નથી. એટલે ટોટલ રકમ આપણી 10,000 ઉપર 2 એટલે 20,000 નો આપણો બાકી હપ્તો થાય, જેને આપણે ધ્યાનમાં લઈ શકીએ. -10,000
મલ્ટીપ્લાય બાય 2 એટલે 20000 આ આપણી બાકી હપ્તાની રકમ થાય। આ 10000 માં કઈ કઈ બે રકમ સમાયેલી છે તો 8000 ઉપર 2 અને 2000 ઉપર પરિવાર 2 એટલે 8 દુ 16000 અને 2 ગુણ્યા 2 4000। આ રીતે આપણે કેલ્ક્યુલેશન કરીએ એટલે આપના 20000 ની રકમ મળી છે। અલગથી લખો તો પણ ચાલશે અને સાથે લખી નાખીએ તો પણ આપણે એ રકમ ચાલશે। 24 લાખ માઈનસ 20000 એટલે 23,80,000 રૂપિયા આપણા માટે બેંકના થાય, જે હપ્તા વખતે આપણે બેંક મળશે। એની આપણે આમ નોંધ કરીએ। આમનો નંબર 5 ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર। હપ્તાની રકમ પહેલા મંગાવવું પડશે એટલે આપણા માટે લેણું કહેવાય, એટલા માટે ઉધાર। કેટલી રકમ મંગાવશું 24 લાખ રૂપિયા, તો ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર 24 લાખ। આટલી બધી રકમ છે સૌપ્રથમ આપણે શેર મૂડી ખાતે લઈ જશું એટલે તે શેર મૂડી ખાતે જમા 24 લાખ। આપણે તો 24 લાખ રૂપિયા મંગાવેલા, પણ હારૂન અને સલીમ બે શેરહોલ્ડરો છે એની 8000 ઉપર અને 2000 ઉપર બે રૂપિયા ચૂકવવા નથી, એટલે 16000 પ્લસ 4000 અથવા 10 ગુણ્યા 2 એટલે 20000 રૂપિયા આપણે મળ્યા નથી, બાકી કહેવાય। તો મળેલી રકમ કેટલી 23,80,000। તો જેટલી રકમ મળી છે એને આપણે લઈ લેવાની, જે આપણે બેંક ખાતે લખી નાખશું। બેંક ખાતે ઉધાર 23,80,000। રકમ નથી મળી તો આપણું લેણું કહેવાય, બાકી છે એટલા માટે આપણે ચોથી આમનોંધમાં આપણે જે રીતે ગણતરી કરી હતી, ચોથી આમનોંધમાં બાકી હપ્તાની નોંધ કરેલી છે એ રીતે છઠ્ઠી આમનોંધ છે એમાં પણ આપણે બાકી હપ્તાની નોંધ કરવી પડશે। બાકી હપ્તા ખાતે ઉધાર કેટલા રૂપિયા નથી મળ્યા આપણે 8 અને 2 10,000 ઉપર 2 રૂપિયા નથી મળ્યા એટલે 20,000 ની રકમ મળેલી છે નહીં। હવે બાકીની રકમ ક્યાં લઈ જશું શેર છેલ્લા હપ્તા ખાતે, તો તે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે જમા કેટલી રકમ જેટલી ઉધાર કરેલી છે એટલી, એટલા 24 લાખ 24 લાખ। પાંચમી આમનોંધમાં જે રકમ ઉધાર થાય એટલી જ રકમ પાછી અહીંયા જમા થઈ જવી જોઈએ। આ આપણી અરજી મંજૂરી અને છેલ્લા હપ્તાની 6 આમનોંધ અહીંયા કમ્પ્લીટ થાય। હવે આપણે આગળની રકમ જોઈએ કે આગળની રકમમાં આપણે કઈ બાબતનો ઉલ્લેખ કરેલો છે। આગળની રકમ જોઈએ, અહીંયા સુધીનું આપણું કામ પૂરું થયું છે। કંપનીએ હારૂન અને સલીમના શેર જપ્ત કર્યા। શેર જપ્તીનો પોઈન્ટ અગત્યનો છે ખૂબ જ। શેર જપ્તી વખતે આખી પ્રોસેસ ડિફરન્ટ થશે, ઓપોઝિટમાં। જો શેરની રકમ વધતી હોય તો શેર મૂડી ખાતે આપણે જમા કરીએ, અને શેરની રકમમાં ઘટાડો થતો હોય કે શેર રદ થતા હોય તો એ રકમ ઉધાર થાય। એટલે કંપનીએ હારૂન અને સલીમના શેર છે જપ્ત કરેલા છે અને ફરીથી બધા શેર છે એ 7.50 લેખે પૂરેપૂરા ભરપાઈ તરીકે ફરીથી બહાર પાડી દીધા છે। પણ એ આપણો બીજો પોઈન્ટ છે એટલે આપણે અત્યારે ધ્યાનમાં લેશું નહીં। પહેલી બાબત આપણી છે જપ્ત કરવાની, તો જપ્તીની રકમ છે એની કેલ્ક્યુલેશન આપણે કઈ રીતે કરશું? શેર જપ્તી કઈ રકમ જપ્ત કરી શકાય? મળેલી રકમ જ જપ્ત કરી શકાય, ન મળેલી હોય જપ્ત કરી શકાય નહીં। તો કેટલી રકમ આપણે મળેલી છે ધ્યાનમાં લેવા માટે આપણે રકમ જે આપેલી છે એ રકમની નીચે જ આપણે એની ગણતરી જરાક કરીને જોઈ લઈએ।
અહીંયા હારૂન પાસેથી આપણે કેટલી રકમ મળેલી છે? હારૂન કે જેણે 8000 શેર મંજૂર કર્યા હતા, એણે મંજૂરીના છેલ્લા હપ્તાની રકમ નથી ચૂકવી. મંજૂરીની રકમ 4 રૂપિયા અને છેલ્લા હપ્તાની રકમ 2, એટલે એને 6 રૂપિયા આપ્યા નથી. તો એની પાસેથી મળેલી રકમ કેટલી થાય? 4. અને સલીમ કે જેના 2000 શેર છે, એને છેલ્લા હપ્તાની રકમ જ નથી ચૂકવી. છેલ્લા હપ્તાની રકમ 2 રૂપિયા, 10 - 2 એટલે 4 + 4, એટલે એને આપણે 8 રૂપિયા આપી દીધા છે. જેટલા રૂપિયા એને આપેલા છે એટલા જ રૂપિયા આપણે જપ્ત કરી શકશું. અને ન મળેલી રકમ, નહીં મળેલ રકમ, આ મળેલી રકમ 4 રૂપિયા, તો નહીં મળેલી રકમ કેટલી થાય? 6. અહીં 8 રૂપિયા અને અહીંયા 2. આપણે 4 ઉપર અને 8 ઉપર ગણતરી કરવાની થાય. તો 4 ઉપર અને 8 ઉપર ગણતરી કરીએ તો એના માટે શેર જપ્તીની રકમ આપણે કેટલી મળશે? 8000 અને 2000 ઉપર. શેર જપ્તીનો પોઈન્ટ. હારૂનના 8000 શેર છે, એ 8000 ઉપર એણે કેટલા રૂપિયા ભરેલા હતા? 4 રૂપિયા. માત્ર અરજીની રકમ ભરી છે, એટલે 8 ઉપર 4 એટલે 8 × 32000 રૂપિયા હારૂનના થાય. ત્યારબાદ સલીમના કેટલા? 2000 શેર હતા, એણે માત્ર છેલ્લા હપ્તાની રકમ જ ચૂકવી. છેલ્લા હપ્તાની રકમ કેટલી હતી? 2 રૂપિયા. તો એણે કેટલા રૂપિયા આપણે આપી દીધા છે? 8. તો 2000 ઉપર 8 એટલે 8 × 16000. ટોટલ રકમ આપણે આટલી જપ્ત કરી શકશું. એટલે 32000 પ્લસ 16000 એટલે કેટલા થશે? 48000. 48000. આ થશે આપણા માટે શેર જપ્તી. આ શેર જપ્તીની રકમ 48000. પણ પહેલો પોઈન્ટ આપણે જપ્તીનો બનાવ્યો, એના પછી બીજો પોઈન્ટ છે બાકી હપ્તાનો આપણે લખવો પડશે. બાકી હપ્તા. બાકી હપ્તા કોના અને કેટલા? તો બાકી હપ્તાની રકમમાં આપણે મંજૂરીની રકમ હારૂનના 8000 શેર હતા, એના ઉપર એણે મંજૂરી રકમ કેટલી નથી ચૂકવેલી? 4. સલીમે તો આપણે મંજૂરી રકમ આપી દીધી છે, એટલે 8000 × 4 એટલે 32000 રૂપિયા છે એ મંજૂરીના બાકી થાય. ત્યારબાદ હારૂનની બીજી રકમ કે 8000 છે, એના ઉપર એણે 2 રૂપિયા જે છેલ્લા હપ્તાના છે એ પણ ભરેલા નથી. તો 8 ઉપર 2 એટલે 16000 રૂપિયા ફરીવાર પાછા એ થશે હપ્તાના. અને સલીમે કેટલી રકમ નથી ભરેલી? તો 2000 ઉપર 2 રૂપિયા. છેલ્લા હપ્તાની રકમ નથી ભરેલી. 2000 ઉપર 2 એટલે થશે 4000. આ પાછી હપ્તાની રકમ. આ રીતના કુલ રકમ આપણી કેટલી થાય કે જે આપણે મળેલી નથી? 32000 પ્લસ 16000 પ્લસ 4000. 16 અને 4 20000. 20000 પ્લસ 32000 એટલે 52000 રૂપિયાની રકમ આપણે મળેલી છે નહીં. આ શું થશે આપણા માટે? બાકી હપ્તો. અને ફાઇનલી આપણે ગણતરી કરવાની થાય ત્રીજી. એ ગણતરીની અંદર આપણે શેર મૂડીની રકમ ધ્યાનમાં લઈએ તો શેર મૂડી કેટલી થશે? સિમ્પલ વાત છે. 8000 અને 2000 ઉપર આપણે અહીંયા રકમ આપેલી છે નહીં, એટલે 8 અને 2 10000. કુલ મળેલી રકમ આપણે કેટલી હતી? 10000. 10000 એટલે કેટલા? 8000 પ્લસ 2000. 10000 ઉપર આપણે કુલ રકમ જે શેર હપ્તા વખતે મંગાવેલી હતી, મૂળ કિંમત 10 રૂપિયાની, એ 10 રૂપિયાની લેશું એટલે 10000 ઉપર 10 રૂપિયા એટલે 1 લાખ રૂપિયાની આપણી શેર મૂડી થાય. બરાબર? તો 10000 × 10 એટલે 1 લાખ રૂપિયાની આપણી શેર મૂડી. હવે આપણે અહીંયા શેર જપ્તીની આમ 7મા નંબરમાં કરીએ. શેર જપ્ત થાય ત્યારે શેર મૂડીની રકમ ઘટશે, એટલા માટે સૌપ્રથમ
ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર જે આપણી છેલ્લી ગણતરી છે આપણે પહેલા લખવી પડશે કુલ શેર 10,000 કઈ રીતે હારૂનના 8,000 અને સલીમના 2,000 એટલે 10,000 ઉપર મૂળ કિંમત શેરની 10 રૂપિયા હતી એ એટલે ટોટલ રકમ આપણી થશે અહીંયા 1 લાખ હવે શેર જપ્તીની રકમ આપણે કેટલી મળી છે 48,000 તો હવે આપણે ટોટલ કેલ્ક્યુલેશન કરેલી છે એટલે ટોટલ રકમ જ લખી શકાય અહીંયા 52,000 ની રકમ થશે પણ એની પહેલા તે શેર જપ્તી ખાતે જમા કેટલા શેર જપ્ત કર્યા છે 8,000 પ્લસ 2,000 એટલે ટોટલ રકમ આપણે કેલ્ક્યુલેટ કરતા 48,000 આપણે મળતી હતી તો 48,000 ત્યારબાદ તે બાકી હપ્તા ખાતે જે રકમ નથી મેળવી તે એક હારે આપણે રકમને લઈ લઈશું બાકી હપ્તા કેટલા 52,000 આ બે રકમનો પ્લસ કરીએ એટલે આપણે 1 લાખ રૂપિયા પાછા મળી જવા જોઈએ ફરીથી આપણે 1 થી અને 7 આ નંબરને ચેક કરી લઈએ બેંક ખાતે ઉધાર 62 લાખ તે અરજી ખાતે જમા 62 લાખ પછી અરજીની રકમ આપણે શેર મૂડી ખાતે લઈ જવાની હતી અને બાકીની રકમ બધાને પરત કરવાની હતી એટલે બેંક ખાતે જમા અને શેર મૂડી ખાતે જમા ત્યારબાદ ત્રીજી નોંધ મંજૂરીની મંગાવી શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા અને છેલ્લે ચોથી નોંધ મંજૂરીની જેટલી રકમ મળતી હતી બેંક ખાતે ઉધાર 47,68,000 બાકી હપ્તા ખાતે ઉધાર 32,000 અને તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા 48 લાખ અહીંયા આપણી બાકી હપ્તાની રકમ 32,000 રૂપિયા આપણે અહીંયા બતાવે છે નેક્સ્ટ પાંચમી આમનોંધમાં આપણે જોયું છે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર 24 લાખ અને શેર મૂડી ખાતે લઈ ગયા 24 લાખ હપ્તા આપણે કેટલી રકમ નથી મળેલી તો બેંક ખાતે ઉધાર 23,80,000 એટલી રકમ આપણે મળેલી છે તેને બેંક ખાતે લેવી પડે પણ નથી મળેલી રકમ બાકી હપ્તા ખાતે ઉધાર 20,000 લખાશે અને ટોટલ રકમ ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે જે પાંચમી આમનોંધમાં ઉધાર છે એને આપણે અહીંયા જમા કરી દઈશું 24 લાખ અગત્યની નોંધ આપણી શેર જપ્તીની છે એ શેર જપ્તીની નોંધ ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 1 લાખ રૂપિયા શેર જપ્તીની રકમ આપણે 48,000 રૂપિયા લખી છે અને બાકી હપ્તાની રકમ આપણે 52,000 રૂપિયા લખેલી છે એ 52,000 ની રકમ તમે આ રીતે પણ લઈ શકો વિદ્યાર્થીઓ ચોથી આમનોંધ છે એમાં આપણે બાકી હપ્તાની રકમ કેટલી લખેલી હતી 32,000 એ રીતે છઠ્ઠી આમનોંધ છે એમાં બાકી હપ્તાની રકમ કેટલી લખેલી છે 20,000 તો 32,000 પ્લસ 20,000 એટલે 52,000 થાય તો એ રીતે 52,000 પણ આપણે અહીંયા લખી શકીએ સીધે સીધા ત્યારબાદ આઠમી નોંધ જે આપણે શેર બહાર પાડવાની થશે આઠમી નોંધમાં આપણે શેર પાછા બહાર પાડવા 8,000 પ્લસ 4,000 એટલે 12,000 થી 12,000 શેર છે કઈ રીતે આપણે બહાર પાડેલા છે અને કેટલી કિંમતથી બહાર પાડેલા છે એ આપણે રકમમાં જોઈએ શેર દીઠ જપ્ત કરેલા બધા શેર દીઠ 7.50 લેખે પૂરેપૂરા ભરપાઈ તરીકે ફરીથી બહાર પાડ્યા આ બધા શેર શાહરૂખે ખરીદી લીધા છે ખરીદીની આપણે નોંધ લખવાની છે નહીં રકમમાં આપણે કીધેલું છે જરૂરી આમ નોંધ અને શેર જપ્તીનું ખાતું તૈયાર કરવાનું છે તો હવે ફરીથી બહાર પાડવાની નોંધ એના માટે કોઈ વધારાની ગણતરી કરવાની કોઈ જરૂરિયાત છે નહીં સિમ્પલ કેલ્ક્યુલેશન છે ફરીથી આપણે શેર બહાર પાડશું એટલે આપણે શેર મૂડી મળશે એટલે બેંક સિલક આવશે એટલે કે બેંક ખાતે ઉધાર રકમ આપણે લખવી તો ટોટલ 10,000 શેર મલ્ટીપ્લાય બાય 7.50 કારણ કે 7.50 લેખા આપણે શેર બહાર પાડેલા છે એટલે એ રકમને આપણે કેલ્ક્યુલેશન કરીએ તો કેટલા થશે 10,000 મલ્ટીપ્લાય બાય 7.5 75,000 રૂપિયા ટોટલ થાય એટલે 75,000 રૂપિયા છે એટલા આપને ફરીથી શેર બહાર પાડવાથી રકમ મળશે એટલે બેંક ખાતે ઉધાર 75,000
ગણતરી આપણે કરેલી છે, ન કરવી તો આમ પણ કરી શકાય. પોઈન્ટ પછી અહીંયા આપણે 2 ડિજિટ બતાવે છે, એટલે અહીંયાથી આપણે એક 0 લેસ કરી નાખીએ એટલે 7.5 મલ્ટીપ્લાય બાય 1000 તમે કરો 10000 એટલે 75000 ની રકમ આપણને મળી જાય. એટલે 75000 રૂપિયા આપણને મળશે. ત્યારબાદ બાકીની રકમ કોના ખાતે લખવાની થાય? વટાવ તરીકે શેર જપ્તી ખાતે ઉધાર. શેર જપ્તી ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે ટોટલ આપણે 10000 શેર જપ્ત કર્યા. ઈ 10000 ઉપર 7.50 રૂપિયાની રકમ છે આપણે 10 માંથી માઈનસ કરવાની થાય, તો 2.50 રૂપિયાનો આપણે વટાવ આપ્યો કહેવાય. વટાવ આપશું એટલે 10000 મલ્ટીપ્લાય બાય 2.50 એટલે 25000 રૂપિયાની રકમ છે એ શેર જપ્તી ખાતે ઉધાર થશે. બાકીની રકમ કોના ખાતે જમા કરશું? કારણ કે આપણે શેર 12 પાડ્યા, શેર 12 પાડવાથી શું થાય? શેર મૂડી વધે. શેર મૂડી વધે એટલે શેર મૂડી ખાતે જમા થાય. તો શેર મૂડી ખાતે જમા ટોટલ રકમ 1 લાખ. આપણી 8 આમનોન છે શેર મૂડી ની થઈ ગઈ. 8મી આમનોન છે શેર ફરીથી બહાર પાડવાની આપણે નોંધ કરેલી છે. એ 8મી આમનોન માટે તમારે ગણતરી કરવી હોય તો તમે ગણતરી પણ કરી શકો, એનું ટાઇટલ અલગથી આપીને. અહીંયા લાસ્ટમાં આપણે શેર મૂડીની ગણતરી કરેલી છે, બાકી હપ્તાની ગણતરી કરેલી છે, અને ત્રીજી આપણે કેલ્ક્યુલેશન કરવાની થાય તો શેર જપ્તીની ગણતરી કર્યા પછી બાકી હપ્તાની ગણતરી કરી, બાકી હપ્તા પછી શેર ફરીથી બહાર પાડવાની ગણતરી કરી શકાય. શેર ફરીથી બહાર પાડવા. કેટલા શેર જપ્ત કરેલા છે આપણે? 10000. તો 10000 શેર પર 7.50 એટલે 75000 રૂપિયા આવ્યા. 10000 શેર ઉપર 2.50, 10 માંથી 7 બાદ કરવાના, 7.5 એટલે 2.50 એટલે 25000 રૂપિયાની રકમ થાય. આ આપણા માટે આવશે શેર જપ્તી, પણ એને ઉધાર કરશું કારણ કે આ જે રકમ છે એ શેની છે? વટાવની છે. આ રકમ આપને બેંક પાસેથી મળશે એટલે બેંક ખાતે ઉધાર કરશું. અને ટોટલ રકમ આપણી જે છે એ 10000 ઉપર આ બેનો સરવાળો એટલે 1 લાખ રૂપિયા જે આપણા માટે શેર મૂડીના થશે એ આપણે જમા કરી દઈશું. બરાબર? ઉધાર અને આ જમા. હવે ગતિનો લાસ્ટ પોઈન્ટ આવે છે છઠ્ઠો, જેની ગણતરી આપણે કરવાની છે મૂડી અનામતના શીર્ષક તરીકે. મૂડી અનામત કઈ રીતે મળશે? તો મૂડી અનામત માટે આપણે શેર જપ્તીની 2 બાકી જોવાની છે, અને 2 બાકી એટલે 7મી અને 8મી આમનો છે એમાં શેર જપ્તી ખાતે જમા 48000 થયા છે, અહીંયા શેર જપ્તી ખાતે ઉધાર 25000 થયા. એટલે શેર જપ્તી જેટલી જમા બાકી હોય એમાંથી એની ઓછી રકમ તરીકે શેર જપ્તીની ઉધાર બાકીને માઈનસ કરવામાં આવે. એટલે શેર જપ્તીની જમા બાકી આપણી પાસે કેટલી છે? 48000 છે, 48000 માઈનસ શેર જપ્તીની ઉધાર બાકી કેટલી છે? 25000 છે, તો આ 25000 48000 માઈનસ આપણે 25000 કરીએ એટલે આપણી રકમ આવશે 23000. તો આ 23000 રૂપિયા છે એ આપણા માટે ગણાશે મૂડી અનામત. છેલ્લી આપણે નોંધ એના માટે કરવાની થાય 9મી આમનોંધ મૂડી અનામત. મૂડી અનામત પછી હંમેશા જમા થશે. આપણે શેર જપ્તીની જમા બાકી વધારે છે, ઉધાર બાકી ઓછી છે, તો હજી આપણે કેટલી રકમ શેર જપ્તી ખાતે ઉધાર કરવી પડશે? 23000. અને મૂડી અનામત ખાતે જમા પણ કેટલા થશે? 23000. આ છેલ્લી આમનોંધ શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે
23,000. અહીંયા આપણી નવમ નોંધ પૂરી થઈ. બાબત જે આપણે લખવી તો લખી શકાય. શેર જપ્તીની બાકી આપણે મૂડી નોંધ ખાતે લઈ ગયા તેના. અહીંયા આપણા નવમ નોંધનો એક દાખલો પૂરો થાય છે. ક્વેશ્ચનમાં તમને કીધેલું છે કે શેર જપ્તી ખાતું પણ બનાવો. તો શેર જપ્તી ખાતા માટે આપણે 7મી, 8મી અને 9મી આ ત્રણ આમનોંધ છે. એ ત્રણેય આમનોંધ અંદર જ્યાં પણ શેર જપ્તી શબ્દ આવ્યો છે એની માત્ર ખતવણી કરવાની છે. આપણા ક્વેશ્ચન નંબર એક્ઝામ્પલ નંબર 11 છે 2019 માં 8 ગુણમાં પૂછાયેલો હતો. એ આપણે ગણતરી કરેલી છે. આમનો તમને ફરીવાર બતાવી દઉં છું. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. 1 થી 4 આમનો પહેલા પેજમાં લખેલી છે. ત્યારબાદ બીજા પેજની અંદર આપણે 5 થી લઈને 8 આમનો 6 આમનો છે અરજી, મંજૂરી અને હપ્તાની. 7મી આમનો છે શેર જપ્તીની. 8મી આમનો છે શેર ફરીથી બહાર પાડવાની અને લાસ્ટ આમનો છે 9મી એ થશે શેર જપ્તીની બાકી મૂડી નોંધ ખાતે લઈ જવાની. આપણો ક્વેશ્ચન છે સૌપ્રથમ આપણે ગણતરી કરી અરજીની ગણતરી વખતે આપણે ધ્યાનમાં રાખેલું છે કે વધારાના શેર હતા આપણે પરત કરી દીધા હતા. ત્યારબાદ બીજી આપણે ગણતરી કરેલી છે શેર મંજૂરીની અંદર આપણે 8000 શેરના હપ્તા નહોતા મળ્યા એટલે એને બાકી હપ્તા તરીકે લીધા હતા. બાકીની રકમ 47,68,000 આપણે મળેલી. છેલ્લો હપ્તો તો એની અંદર 10,000 શેર ઉપર હપ્તા નથી મળેલા. 8,000 પ્લસ 2,000 એટલે 10,000 મલ્ટીપ્લાય બાય 2 એટલે ટોટલ રકમ 20,000 ની બાકી હતી એ આપણે માઈનસ કરીને બેંક ખાતે 23,80,000 લખેલા. ત્યારબાદ આપણે શેર જપ્તીની ગણતરી કરી છે. તો શેર જપ્તીની ગણતરીની અંદર શેર જપ્તીની ગણતરીમાં આપણે સૌપ્રથમ શેર જપ્તી તરીકે કોના કેટલા શેર મળેલા છે એ બાબતને અહીં ધ્યાનમાં લીધેલી છે. હારૂન અને સલીમના 8,000 અને 2,000 એટલે 4 અને 8 એટલે 32,000 પ્લસ 16,000 48,000 રૂપિયા આપણે મળી ગયા છે બે પાસે થઈને એટલે એ શેર જપ્ત કરી લીધા જે આપણે આમનો નંબર 7 ની અંદર લખેલું છે. બાકી હપ્તા તરીકે હારૂનના 8,000 ઉપર 4 રૂપિયા નહોતા મળ્યા. હારૂનના 8,000 ઉપર 2 રૂપિયા નહોતા મળ્યા અને સલીમના 2,000 ઉપર 2 રૂપિયા નથી મળેલા. એટલે ટોટલ રકમ આપણી થશે 52,000 રૂપિયા. આ ત્રણેય ગણતરી આપણે ન કરવી હોય તો બાકી હપ્તાની જે રકમ છે એને આપણે ધ્યાનમાં લઈ શકીએ. ચોથી આમનોંધની અંદર ફરીવાર કહી દઉં છું 32,000 રૂપિયા બાકી હપ્તાના હતા અને છઠ્ઠી આમનોંધમાં બાકી હપ્તાના 20,000 એટલે 32 પ્લસ 20 એટલે 52,000 પણ આપણે અહીંયા લખી શકીએ. બરાબર. જો આ ગણતરી તમારે ન કરવી હોય તો એ બે રકમને આપણે શોર્ટકટ તરીકે લઈ શકીએ. અને લાસ્ટમાં આપણે શેર મૂડીની ગણતરી આપણે 10,000 ઉપર 10 રૂપિયાની રકમ લેખે આપણે કરેલી જે છે તે. અને છેલ્લી ગણતરી આપણે અહીંયા શેર જપ્તી પછી ફરી બહાર પાડવાની લાસ્ટમાં મૂડી નામતની ગણતરી અહીંયા કરેલી છે તે. બરાબર. એટલે આ રીતના ગણતરી આપણે સરળતા પડે આમનોંધમાં એના માટે કરેલી છે. ગણતરીનો બાકી માર્ક્સ હોતો નથી. વગર ગણતરી પણ તમને અનુકૂળ આવે તો તમે સીધે 1 થી લઈને 9 સુધીની આમનોંધ છે એ લખી શકો છો. બરાબર. અહીંયા આપણે ઉદાહરણ નંબર 11 છે માર્ચ 2019 ની અંદર પૂછાયેલું છે એ આપણે કમ્પ્લીટ કર્યું. થેન્ક યુ.